આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે। આજે આપણે એક એવી ઐતિહાસિક વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે ભારતની દ્રશ્ય ઓળખ એટલે કે વિઝ્યુઅલ આઇડેન્ટિટીને ઘડવામાં સૌથી મોટો ફાળો આપ્યો છે। હા, આપણે વાત કરીશું રાજા રવિ વર્માની, એક એવા સ્વપ્નદ્રષ્ટા ચિત્રકાર જેમણે ભારતીય સંસ્કૃતિને કેનવસ પર કાયમ માટે અમર કરી દીધી। પણ આગળ વધતા પહેલા એક બહુ રસપ્રદ સવાલ વિચારવા જેવો છે। હજારો વર્ષોથી માત્ર વાર્તાઓ અને શ્લોકોમાં જ સચવાયેલી આપણી ભારતીય પૌરાણિક કથાઓને તેની આધુનિક અને સર્વવ્યાપી દૃશ્ય ઓળખ કેવી રીતે મળી? આ સવાલનો સીધો જવાબ આપણને રાજા રવિ વર્માની અદ્ભુત સફર તરફ દોરી જાય છે। તો ચાલો સૌથી પહેલા આ મહાન ચિત્રકારનો પરિચય મેળવીએ। તારીખ હતી 29 એપ્રિલ 1848। કેરળના કિલીમાનુરના રાજવી પરિવારમાં રાજા રવિ વર્માનો જન્મ થયો। ભારતમાં કલાના ક્ષેત્રમાં જે એક મોટી ક્રાંતિ આવવાની હતી, આ તારીખ તેનું બિલકુલ પ્રથમ પગલું હતું। આજે તેમને ભારતના શ્રેષ્ઠ ચિત્રકારોમાંના એક ગણવામાં આવે છે। ખરેખર તો તેમણે યુરોપિયન ઓઇલ પેઇન્ટિંગની તકનિક અને આપણા ભારતીય વિષયોનો એવો અદ્ભુત સમન્વય કર્યો જે અગાઉ ક્યારેય નહોતો થયો। આ જ કારણે તેમનું સ્થાન ઇતિહાસમાં એક સ્મારક સમાન બની ગયું છે। હવે વાત કરીએ પૌરાણિક પાત્રો અને તેમની ખાસ શૈલી વિશે। રાજા રવિ વર્માની સૌથી મોટી સિદ્ધિ એ જ હતી કે તેમણે પૌરાણિક પાત્રો અને દેવદેવીઓને જાણે સાવ જીવંત બનાવી દીધા। અગાઉ જે પાત્રો માત્ર કલ્પનામાં કે મંદિરોની મૂર્તિઓમાં જોવા મળતા, તેમને એક વાસ્તવિક માનવીય ચહેરો મળ્યો। આજે આપણે જે દેવદેવીઓની છબીઓ પૂજીએ છીએ, તેનો સૌથી મોટો શ્રેય ખરેખર તેમને જ જાય છે। તેમની કલાના મૂળમાં 3 મુખ્ય તત્વોનો ખૂબ સુંદર સમન્વય જોવા મળે છે। પહેલું, ભારતીય પરંપરા; બીજું, ભાવનાત્મકતા, જે સીધી રીતે દર્શકોને ચિત્ર સાથે જોડી દે છે; અને ત્રીજું, અદ્ભુત સૌંદર્ય। બસ આ 3 બાબતોએ જ તેમની કૃતિઓને અમર બનાવી દીધી। આગળ વધીએ અને જોઈએ કે કલા સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી। અહીં નોંધવા જેવી વાત એ જ છે કે તેમનું યોગદાન માત્ર ભારત પૂરતું મર્યાદિત નહોતું। શિકાગો અને વિયેના જેવા આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનોમાં પુરસ્કારો જીતીને તેમણે ભારતીય દૃશ્યકલા અને સંસ્કૃતિ માટે આખી દુનિયામાં એક અજોડ ઓળખ ઊભી કરી। પણ આ સમયની સૌથી ક્રાંતિકારી ઘટના હતી કલાનું લોકશાહીકરણ। અગાઉ કલા માત્ર રાજા મહારાજાઓના મહેલો પૂરતી સીમિત હતી, પરંતુ રવિ વર્માએ લિથોગ્રાફિક પ્રેસ શરૂ કરી અને ઓલિયોગ્રાફ્સ એટલે કે સસ્તી પ્રિન્ટેડ નકલો બનાવી। આનાથી કલા અને દેવી દેવતાઓના ચિત્રો સામાન્ય માણસના ઘર ઘર સુધી પહોંચી ગયા। અને છેલ્લે વાત કરીએ તેમના અમૂલ્ય વારસા વિશે। તેમની કલાત્મક રચનાઓએ ભારતીય દૃશ્યકલાને જે નવી દિશા આપી, તે આજે પણ એક આધુનિક પ્રેરણા બની રહી છે। આજના સમયની કેલેન્ડર આર્ટ હોય, અમર ચિત્રકથા જેવી કોમિક બુક્સ હોય કે પછી ભારતીય સિનેમાના દ્રશ્યો હોય, આ બધા પર રાજા રવિ વર્માની શૈલીનો ઊંડો પ્રભાવ સ્પષ્ટપણે અનુભવી શકાય છે। કલા એ સંસ્કૃતિની આત્મા છે, આ એક નાનકડું વાક્ય રાજા રવિ વર્માના સમગ્ર જીવન કાર્યનો નિચોડ છે। તેમણે સાબિત કર્યું કે સમાજની સંસ્કૃતિ તેની કલા વિના સાવ અધૂરી છે। તેમના ચિત્રો માત્ર કાગળ કે કેનવાસ નથી, પરંતુ આપણા આધુનિક ભારતનો સાચો સાંસ્કૃતિક અરીસો છે। તો આજના વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ। વિચારતા રહેજો કે આ વારસો આપણા જીવનનો કેટલો અભિન્ન અંગ બની ગયો છે।